ને તમારું ઓપરેશન આનું તો થઈ ગયેલું પણ આનું બાકી. હા, એકનું થઈ ગયું, એકનું બાકી. એટલે સારું ઓપરેશન પણ કર્યું છે, જમવાની વ્યવસ્થા પણ જમવા સહિત બધી વ્યવસ્થા ફ્રી નિઃશુલ્ક થાય છે. અને ધીમે ધીમે હજી આગળ આમાં ઘણા બધા પ્રોજેક્ટ તૈયાર થાય છે ટૂંક સમયમાં. જો કેમ છો મિત્રો, મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો છે ને આજે અમે બધા જઈએ છીએ, હું તમને દેખાડું કે ક્યાં જઈએ છીએ અને શું કરવા જઈએ છીએ. જો બધા ભેગા થઈ ગયા છો. જો શું કયો કોણ? જો આ બધા તૈયાર થઈને બેસી ગયા છે. હા, પક્કાભાઈ ક્યાંક લઈ જાય છે, હવે ખબર નથી. હા, ને બધા તૈયાર થઈને બે ગયા ને ક્યાં જાય છે ને હવે તમને ખબર પડશે. સ્કીપ કરતા નહીં. ખાવું બે નહીં. જો આગળ બેસી ગયા. આ બધાને હમણાં ગાડીમાં ભરીને નાખીને લઈ જવાના છે. એટલે મિત્રો બગડાટી બોલાવી છે કે આ બધાને ભેગા કર્યા છે. જો તો મિત્રો સ્કીપ કરતા નહીં, આગળ વધીએ આપણે. અને ચાલો હવે જોવો ક્યાં જાય છીએ. તો ચાલો બધા હવે ગાડીમાં બેસી જાઓ. ગાડીમાં બધા બેસી જાઓ. હાલો, ભરાઈ જાવ. હાલો તો હવે હાલો અમે બધા બેસી ગયા છીએ. જો અહીંયા કાવ્યાબેન ને હું આગળ બેઠા છીએ. ડ્રાઈવર તો ભેગા જ છે. અહીંયા જો મમ્મી છે, ભાભી છે અને બા છે. અમે બધા નીકળી ગયા છીએ. ક્યાં જાય છે? ક્યાં જઈ તો હજી મને નથી ખબર. નથી ખબર ને? હવે ખબર પડશે. હા, હવે પડશે. અને હવે કહે છે ને કે ધબધબાટી બોલશે, એટલે હવે આગળ આગળ જોવો તમે. ક્યાં જઈને ધબધબાટી બોલાવી છે કા? ધબધબાટી બોલાવીશ પણ ક્યાં બોલાવા છે એની ખબર નથી. સ્ટેશન આશે ને ખબર પડી જાય. આવી ગયા છીએ ફાઇનલ ડેસ્ટિનેશન. અને બધા જો આગળ જાય છે. એકચ્યુઅલી આપણે આવ્યા છીએ કેન્દ્રમાં, અને અહીંયા છે ને સુપ્પા ગામમાં આપણે આવ્યા છીએ. આંખની જેને તકલીફ હોય ને એ બધાને અહીંયા ફ્રી ઓફ ચાર્જ, એટલે ટ્રસ્ટનું છે. તો અહીંયા એનું મોતિયો છે કે કાંઈ હોય તો એ અહીંયા થઈ જાય છે. ચાલો બધા લાઈનમાં બેસી જાઓ. આ બધા આંખના દર્દી છે. આ બધા આંખના દર્દી છે. જો આ જો આંખના દર્દી, આ આંખના દર્દી. આ બે ખાસ હા, આયરે આવેલા છે. હવે ધ્યાન રાખ. અમે આંખના દર્દી. ઠીક. ધ્યાન રાખવા આવ્યા છે. તો અહીંયા છે ને વાડી જેવું રાખ્યું છે. એટલે શું છે કે અહીંયા જેટલા સેવા નાની મોટી કરતા હોય એને ખાવા પીવાની વ્યવસ્થા અહીંથી જ થઈ જાય. કારણ કે અહીંયા રાત રોકાવા વાળા પણ છે, સેવા કરવા વાળા. એટલે અહીંયા બધું વાવ્યું છે ને આ બધું તો કલમ ને એવું બધું છે. અને આ બાજુ છે ને હજી જો આ હોસ્પિટલ તૈયાર થાય છે. આખું આ 2 વર્ષમાં આ બધું મોટી હોસ્પિટલ બનવાની છે. આ બધી એની જ જગ્યા છે. બરાબર ને પ્રકાશભાઈ? અને પ્રકાશભાઈ ખૂબ અહીંયા સેવા કરે છે. એટલે ગમે ત્યારે તમે કોઈને મોતિયો ઉતરાવવો હોય ને તો ફ્રી ઓફ ચાર્જ, વગર ખર્ચે, અને આ જગ્યા સુપ્પા ગામમાં આવી જવાનું. અને આ પ્રકાશભાઈને અહીંયા મળી લેવાનું. કાં મને ફોન કરજો તો હું તમને કોન્ટેક્ટ કરાવી દઈશ. અને કેમ્પ ભરાય છે શુક્રવારે ને રવિવારે. તો આપણે તો આપણા પેસેન્જર લાવ્યા જ છીએ બધા. તમને ખબર જ છે કે આપણા પેસેન્જર આગળ બેસી ગયા છે. ઓલરાઉન્ડર ઓલરેડી. એટલે અહીંયા આવી બધી વ્યવસ્થાઓ છે. અને લોકેશન એ સારું, ગામની બહાર, આખું બારડોલી ને નવસારીની વચ્ચે. અને અહીંયા જ ઓપરેશન થાય છે.
દર્દી દેખાય શું થયું. વન બાય વન એક પછી એક બધાના વારા આવતા જાય એમ થતું જાય. એલા ભાઈ આ બધા ક્યાં એલા નદીમાં પડવા એ કઈ રે તો મારે પેલા ઓલા ન્યૂઝ વાળાને બોલાવી લેવા પડશે. કેવું હાઈ ક્લાસ છે, ઓર્ગેનિક છે બધું. રીંગણી ટમેટા ને બધું છે ભાઈ. જોજો મારી જોજો તમે હાથ પકડજે તારે એનો. હા અહીંયા છે થોડું કામ પડાય એવું એટલે. લે આ હું બોર ઉતારે છે ક્યાં છે? ચણિયા બોર છે તો લે 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 જો આ પકો આ ધંધે લગાડ્યા આને ધંધે લગાડ્યા હવે. પણ બધાય નહીં ઓલા થાય મોટા હોય છે જી તોડે. જો મસ્ત પવન આવે ને અહીંયા ખાટલો નાખીને હોવું જોઈએ ને તો પછી મસ્ત બોર છે ખાટા મીઠા. જો ખાટા મીઠા બોર ખાવા આવી બોલો. બોર ખવાય ત્યાંથી 20 કિલોમીટર થી બોર ખાવા આવી. ખવાય નદી તો જો સરસ નહીં. નદી ઉભી. પૂર્ણા નદી છે. હા, પુના નથી. હા, તો અહીંયા કેવા સરસ સુવિચાર લખ્યા છે બધે. ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવ્ય તેને હું મહાત્મા કહું છું, નહીં તો એ દુરાત્મા છે. વાહ. હે મહાન આત્માઓ, ઉઠો જાગો અને આ દુનિયાના દાવા નળમાં ભડકે ભરે છે ત્યારે તમે સૂઈ શકો ખરા? જો કેવા મસ્ત. જો ફળની ઈચ્છા તો માત્ર કમજોર વ્યક્તિ જ કરે છે, બાકી સાહસી વ્યક્તિ તો માત્ર કર્મ જ કરે છે. ઓસો જો આ બધા સેવા વાળા આવી ગયા છે, સાહેબે આવી ગયા છે. પક્કાભાઈ ની સેવા ચાલુ થઈ ગઈ. આ છે ને નવીનભાઈ પટેલ છે ખોડદાનો. બરાબર. નવીનભાઈ પહેલાથી સ્મરી યોજનાના વિચાર નવીનભાઈના વિચારો છે આ દિવસે રીતે ભૂલી ગયો પૂરે અત્યારે હોસ્પિટલ ચાલે છે. બધા પ્રોબ્લેમ છે. હવે આ 16 વીઘા જમીન રાખી છે એટલે 1.5 કરોડ થશે. શરૂઆતમાં છે આમ વર્ષ પહેલાં આપણે ચાલુ કરતો તબીલ કર્યો ને એટલે તો 1 દિવસ ચાલુ કર્યું બે શું કરવું. ધીરે ધીરે કરતા સંખ્યા વધવા માંડી તો 3 દિવસ ચાલુ કર્યું, પછી 5 દિવસ ચાલુ કર્યું, હવે 7 દિવસ. પહેલાં 10 શુક્રવાર આવતો છે પછી આપણે સોમવારે કર્યું, હવે સોમવારની જગ્યાએ મંગળવારે કર્યું, પછી અઠવાડિયામાં 3 દિવસ કર્યા. અત્યારે મંગળવાર, ગુરુવાર, શુક્રવાર ને રવિવાર 4 દિવસ કન્ટિન્યુ આવતો છે. અત્યારે ગામડે આપણા કેમ્પો હોય છે. કેમ્પમાંથી જે લોકોને સારવારની જરૂર છે એ લોકોને સુપા બોલાવી એની સુવિધા આખી હોસ્પિટલ આ થશે. આમ હોસ્પિટલ ચાલુ થઈ ગયા પછી આ રિલેટેડ બધી સારવાર આપણે થશે. અત્યારે ઘણી બધી સારવાર એવી છે કે આપણે ગુજરાતની બહાર જવું પડે, જવું પડે. ચાલુ થઈ જશે એટલે આપણે ગુજરાતની ટોટલી બધી ફેસિલિટી અહીંયા જ મળવાની છે. લગભગ હજી 1.5 વર્ષ જેવું થશે. અત્યારે નહીં 1.5 વર્ષ નહીં થાય. હવે લગભગ આપણે થોડુંક આ બાંધકામ આગળ વધશે ને એટલે આપણે પહેલા બીજા મહિનામાં ચાલુ કરવાનું છે. એટલે જરૂરિયાતમંદ લોકો માટે બધી સારવાર ફ્રી થશે. અત્યારે ખાલી આપણે મોતિયાની સારવાર ચાલુ. અને મોતિયાની જે સારવાર આપણે કરીએ છીએ એ નવી આધુનિક ટેકનોલોજી કાપા રહેતી સારવાર. કોઈ કાપા કૂપી નહીં, એકદમ ટેકનોલોજીથી આખી સારવાર થાય છે.
એટલે અત્યારે આપણે પર મંથ 600 ઉપર ઓપરેશનો ફી કરીએ છીએ સુરત અને એવું છે. એટલે 30-35 ઉપરના કેમ્પ ઓપરેશન છે દર મહિને. અને દિવસે અત્યારે સંખ્યા વધતી જાય છે. અત્યારે વિઝન એવું છે, ભાવિનભાઈ એવું કહેતા હતા કે માર્ચ સુધીમાં આપણે 5500 ઓપરેશન નિઃશુલ્ક થઈ જશે. એટલે આ છેલ્લા 6 મહિનાની જ વાત છે. આગળની જે કર્યા છે એ અલગ છે. અહીં આપણે દર્દીઓ આવે છે, ઓપરેશન પણ કરીએ છીએ, જમવાની વ્યવસ્થા કરે છે. જમવા સહિત બધી વ્યવસ્થા ફ્રી નિઃશુલ્ક થાય છે. અને ધીમે ધીમે હજી આગળ આમાં ઘણા બધા પ્રોજેક્ટ તૈયાર થાય છે ટૂંક સમયમાં. તો ટૂંકમાં બધી ફેસિલિટી અહીંયા જ મળશે. અને સાહેબ સાથે જ છે અહીંયા. તો એના આગળ હવે એ લોકો સાહેબ જ કહેશે કે કઈ રીતે બધું. ધોરણ મહિનાથી જન્મેલા બાળકો હોય છે ને, એના પડદાની સારવાર આખા ગુજરાતમાં આપણી હોસ્પિટલમાં થઈ છે. બરાબર. અને ગુજરાતમાં આપણું એક જ છે. અત્યારે અહીંયા ન જવું તો પછી બોમ્બે જવું કે દિલ્હી જવું કે મદ્રાસ જવું. અને અરવિંદ હોસ્પિટલ જે આપણે મદ્રાસની અંદર છે એ આપણે તો અહીંયા ગાઈડલાઇન્સ આપવાની છે. એ લોકો વર્ષોથી સેવા કરે છે, એને 100 વર્ષ કરે છે. આ ટાઈપની આપણે પ્રવૃત્તિ કરે કરીએ. તો મિત્રો, આવી રીતે નિઃશુલ્ક સેવા થાય છે. તો બધા લોકો જેને નાની મોટી આવી આંખની તકલીફ હોય અત્યારે, તો અહીંયા જરૂર એકવાર મુલાકાત લેજો. અને કોઈ ફી નથી, બાકી તમને અહીંયા બધી સગવડતા મળી જશે. મિત્રો, તમે સાંભળ્યું ને, આવી રીતે નિઃશુલ્ક અહીંયા સેવા થાય છે. અને બધા મિત્રોને નમ્ર વિનંતી કે ભાઈ જેને મોતિયાનું કે અંધાપો કે આવું જે કંઈ હોય તો એકવાર જરૂર આ સુપા ગામમાં મુલાકાત લેજો. અને અહીંયા બધા ટ્રસ્ટીઓ આપણને ઓળખે જ છે. તો આ ટ્રસ્ટી પણ હસમુખભાઈ જ હતા અહીંના. તો બધાને એકવાર અહીંયા મુલાકાત લેવા વિનંતી છે. આજુબાજુના ગામમાં હોય કે ગમે ત્યાંથી હોય. પહેલાં 1 દિવસ સેવા કરતા, હવે 3 દિવસ કરી છે. ટૂંકમાં પ્રોજેક્ટ જેમ જેમ આગળ વધે છે એમ એમ એ લોકો હજી બધું તૈયાર કરે છે. પણ અત્યારે મોતિયાના ઓપરેશન ચાલુ ને આ બધું કરી દીધું, ઓપરેશન પણ થાય છે. અને હજી આગળ નવા પ્રોજેક્ટમાં આખી મોટી હોસ્પિટલ અહીંયા તૈયાર થઈ જશે. અહીંયા દર્દી બેઠા જ છે. થઈ ગયું ને તમારું ઓપરેશન? હા, એકનું થઈ ગયું, એકનું બાકી. એટલે આજે કર્યું કે હા, એ થોડો ટાઈમ શું છે કે જે ઓપરેશન કર્યું એટલે રિકવરી દવા ને ટીપા કરો એટલે રિકવરી આવવા માંડે. એકનું બાકી છે, એકનું હવે અમુક ટાઈમ પછી જ થાય. બીજી આખરી મહિનાથી છે કે આવી રીતે અહીંયા સેવા થાય છે. ને ટ્રસ્ટીઓનો મૂળ હેતુ એ જ છે કે સેવા કરવી. અને એ માનવ સેવા, અને એ નિઃશુલ્ક પ્રભુ સેવા, જે અત્યારે કોઈ કરી શકતું નથી. કરે છે તો કોઈ પૈસેથી કરતું હોય, કોઈ મહેનતથી કરતું હોય. બધાના અલગ અલગ રીતે સેવા કરતા હોય. પણ અહીંયા આવી રીતે સેવા થાય છે. અને લોકોના ઓપરેશન નિઃશુલ્ક આવે કરવાના. જે આગળ નવા પ્રોજેક્ટ તૈયાર થાય છે. એટલે ઘણી બધી ફેસિલિટી પણ અહીંયા રહેવા ખાવા પીવાની બધી ફેસિલિટી વધવાની છે. તો જો મિત્રો, અત્યારે આપણે આ હોસ્પિટલમાં છીએ અને એક 1 by 1 એક પછી એક એકદમ ફર્સ્ટ ક્લાસ જો આંખનું ચેકિંગ કરે છે. અને પર્સનલી આપણે કેમ ઘરના ડૉક્ટર હોય એ રીતે જ આખો એ લોકો આપણને તપાસ કરી દે છે. અને નંબર હોય કે મોતિયો હોય ગમે તે હોય, પણ પહેલાં બધું આવી રીતે ટેસ્ટિંગ કરીને આપણને સારી રીતે ફેસિલિટી આપે છે. તો કેવો મસ્ત આમ લોકેશન તમે જોવો. ફાર્મ હાઉસ છે, અને બાજુમાંથી પૂર્ણા નદી ને એક બાજુ ધોધ પડે છે. બોલો, અને જો મિત્રો, જમવામાં પણ એકદમ ઘર જેવું જ જમવાનું અત્યારે બપોરે આપે છે. અને જે ટ્રસ્ટીઓ જમે ને એ જ દર્દીઓને જમવાનું. અને એ જ ત્યાંથી જ બધું
વસ્તુ સારી મળી જાય છે આપણને. જમવા માટે દર્દીઓને ક્યાંય આજુબાજુમાં કે ક્યાંય ખોટા ખર્ચ કરવા જવા નથી પડતા. અહીંયા ટ્રસ્ટનું છે તો ત્યાંથી જ જમવાની ફેસિલિટી સારી મળી જાય છે. તો જો હવે અમે બધા રિટર્ન થઈએ છીએ, બધાની આંખ ચેક થઈ ગઈ છે. 2 જણા મોત્યો છે, 3 જણાને 2 જણાને છે. થઈ જાય એકનો ઉપચાર ટોટલી વસ્તુ ત્યારે ટ્રસ્ટીને તમે જોયું બધા ઓળખે જ છે આપણને. સુરતની આખી ટ્રસ્ટીઓ આ તે બધા તો હવે આ બધાને ઝડપ પહોંચાડીએ ને, કારણ કે મંગળવાર દીધો કયો વાર દીધો? ગુરુવાર દીધો છે. ગુરુવાર પાછા ઠલવવાના છે. બધાના ઓપરેશન છે. ગુરુવારે ઓપરેશન કરવા માટે આવ્યા છે.